વલસાડમાં ધરમપુરમાં વિધર્મી યુવક ભગાડી ગયો એક સગીરાને, જ્યાં હિન્દુ સંગઠન અને સ્થાનિક આગેવાનો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। સ્થાનિકો અને પરિવારજનોની દીકરીને જલ્દી પરત લાવવાની માંગ છે। સગીરાને ભગાડી જનાર વિધર્મી પર કડક કાર્યવાહીની માંગ। દીકરીને ઝડપથી પરત લાવવાનું પોલીસે આશ્વાસન આપ્યું છે। સીસીટીવી, સોશિયલ મીડિયા સર્વેલન્સથી પોલીસની તાબડતોબ તપાસ ચાલી રહી છે। તાલુકાના એક ગામની છોકરીને કે જે છગીર છે એને વિધર્મી યુવક ભગાડી ગયેલ અને એનું અનુસંધાને આજે ગામ લોકો અને હિન્દુ સંગઠનના આગેવાનો અહીં આવેલા હતા અને એમણે પોલીસમાં એવી રજૂઆત કરી છે કે અમારી દીકરી અમને વહેલી તકે મળી જાય અને પોલીસ પણ એમાં ઝડપથી કામગીરી તો કરી જ રહી છે, એવો ખુશ છે। પણ એમની અને અમારી એવી માંગણી હતી કે દીકરી ઝડપથી એના મા બાપને મળી જાય, એવી જ એમના મા બાપ અને ગ્રામજનોની લાગણી છે। એ જે ફરિયાદ નોંધાઈ હતી એના અનુસંધાને અમારી તપાસ તરત જ ચાલુ કરી દેવામાં આવી અને વલસાડ જિલ્લાની લોકલ એલસીબી એ ટીમને પણ કામે લગાડવામાં આવી। તમામ સોશિયલ મીડિયા જે આરોપીઓ ઉપયોગ કર્યા છે એને સર્વેલન્સમાં મૂકી દેવામાં આવ્યા છે। એના જે નજીકના ગ્રુપના મિત્રો વગેરે એની પણ ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી છે અને તમામ ધરમપુરના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા છે, જેમાં લોકોના લોકેશન મળી આવે છે। આગળની તપાસ ચાલુ છે।